لا حول ولا قوة إلا بالله العلي العظيم. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین. الصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین سیدنا و نبینا حبیب الہ العالمین ابی القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین ولعنت اللہ علی اعدائہم اجمعین من الآن الی قیام یوم الدین. اما بعد قال رسول اللہ صلی اللہ علیہ وآلہ فاطمۃ بضعۃ منی من ازاہا فقد ازانی بر محمد وآل محمد صلوات. اللہم صلی علی محمد وآل محمد. તમામ તારીફ તમામ હુમદ સના રબ્બુલ આલમીન માટે કે જેણે આપણને સૌને સાથે મળી ફર્શ અઝા ઉપર ઝિક્રે અહલે બેત અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અતા કરી. માબૂદની બારગાહમાં આપણી અદના કોશિશ કબૂલ થાય અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત પડીએ. اللہم صلی علی محمد وآل محمد. મુસલસલ આપણે ذکر شہزادی کونین جناب فاطمۃ الزہرا سلام اللہ علیہا اللہم صلی علی محمد وآل محمد برپا કરી રહ્યા છીએ અને ખરેખર આપ સલામ અલ્લાહ અલેહા ના ફઝાઇલ પણ બેશુમાર છે. ત્યાં સુધી કે એક હદીસે મુબારકામાં બયાન કરવામાં આવ્યું کہ ابنتی فاطمہ મારી બેટી ફાતિમા અલ્લાહના પૈગંબર ઇરશાદ ફરમાવી રહ્યા છે ابنتی ફાતિમા સૈયદતો નિસાઇલ આલમીન, આલમીનની ઓરતોની સરદાર છે. વહવ નૂરુન આઈની, મારી આંખોનું નૂર છે. વસમરતો ફુઆદી, મારા દિલનો જેથી મેવો છે. વહય હુરાય ઇન્સિયા, હુરાય ઇન્સિયા છે, ઇન્સાની શક્લમાં હુર છે. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે જ્યારે મારી બેટી ફાતિમા મહેરાબ ઇબાદતમાં મશગુલ થાય છે તો મલાયકા એમના ઉપર દુરૂદ મોકલે છે અને ખુદાવંદે આલમ મલાયકાને ગવાહ રાખીને કહે છે કે તમે ગવાહ રહેજો કે મેં આમંતો શિયતહા, મેં એમના શિયાઓને અમાન આપી મેનન્નાર, જહન્નમની આગથી. તો આ છે શહેઝાદીએ કોનેનનો મરતબો અને એમના શિયાઓનો મરતબો. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે, અગર આપણે સમજવા માટે કોઈ લેડીથી કમ્પેર કરવી હોય તો જનાબે મરિયમ બિનતે ઇમરાન છે. જનાબે મરિયમ કે જેમના બારામાં મળે છે કે તેઓ તેમની તહારતના વખાણ કુરાનની અંદર કરવામાં આવ્યા છે. તો આ જનાબે મરિયમ સાથે અગર આપણે સમજવા માટે કમ્પેર કરીએ તો શહેઝાદી એમનાથી પણ અફઝલ છે, એમનાથી પણ અફઝલ. કેવી રીતે? જનાબે મરિયમ બિનતે ઇમરાન છે, ઇમરાનની દુખ્તર મરિયમ છે, જ્યારે જનાબ ફાતિમા બિનતે મોહમ્મદ છે, રસૂલે ખુદાની દુખ્તર છે. અને ફરઝંદ કે ઔલાદનો શરફ જે હોય છે એ બાપથી હોય છે. જેનો બાપ વધારે ફઝીલતવાળો એની ઔલાદ પણ જે છે એ ફઝીલતવાળી હોય છે. જનાબે મરિયમની કિફાલત જનાબે ઝકરિયાએ કરી, જ્યારે જનાબે ફાતિમાની કિફાલત ખુદ આપણા નબીએ કરી. ઝકરિયાએ જે કિફાલત કરી એ મુસ્તહબ હતી, કારણ કે એ પોતે જે છે એ વાલિદ નહોતા એમના, બરાબર, બહેસિયતે વાલિદ નથી કરી. રસૂલે ખુદાએ જે આપની તરબિયત કરી એ વાલિદ તરીકે કરી. વાલિદની તરબિયતની ડ્યુટી વાજિબ છે, જ્યારે બીજાની મુસ્તહબ છે. તો વાજિબ મુસ્તહબ કરતાં વધારે ફઝીલત રાખે. જનાબે મરિયમની તહારતની અસર એટલી રહી કે આપની ઔલાદમાંથી એક ફરઝંદ થયા જે માસૂમ થયા. જનાબ ફાતિમાની તહારતની અસર એટલી રહી કે આપની ઔલાદમાંથી 11 ઇમામ થયા.
અને તમામ માસૂમ અને કયામત સુધી આ ઇસ્મતનો સિલસિલો જારી રહેશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આજે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત ત્યાં સુધી કે આપના બારામાં જેવી રીતે આપ જે છે ને કે ઘણીવાર આપણે ઝાકીરીન પાસે સાંભળીએ છીએ કે ખુદાવંદ આલમે ઓરતો માટે નમૂને અમલ શહેઝાદી કોનેનને બનાવ્યા છે. કરામતે અલવિયા ફાતિમિયા કિતાબની અંદર આલિમે દીન જે વાક્યો નકલ કરતા કહે છે, એક વખત મારી વાઈફે મને કીધું, એ અલવી સાદાત હતી, કહે છે કે અમુક મુદ્દત પહેલાં મેં ખ્વાબ જોયું અને ખ્વાબની અંદર કારણ કે હું મુસલસલ બીબીથી તવસ્સુલ કરતી રહેતી હતી કે મારી નજાતનો કંઈ સામાન મને ફરાહમ કરો, મારી નજાત કેવી રીતે થશે એના તરફ મારી હિદાયત કરો. મુસલસલ હું મુતવસ્સિલ રહેતી હતી. એકવાર ખ્વાબની અંદર મેં જોયા શહેઝાદીએ કોનેનને, એમને સલામ કરી, એમને જેથી પૂછ્યું કે બીબી નજાતનો સબબ શું છે. કીધું કે 6 ચીજોનું તમે ઓરતો લોકો ધ્યાન રાખો ને તો તમારી નજાત દુનિયા અને આખિરતમાં થઈ જશે. હવે એ 6 ચીજ કઈ હતી એ મેં પૂછવાથી ગફલત રાખી. મેં પૂછ્યું નહીં ખ્વાબની અંદર કે એ 6 ચીજ કઈ છે અને હું ખ્વાબમાંથી બેદાર થઈ ગઈ. હવે કારણ કે લેખક કહે છે કે મારી વાઈફ જાણતી હતી કે હું જે છે એ કુરાન ઉપર થોડીક મહારત રાખું છું, હદીસોની કિતાબો વાંચું છું, તો મને પૂછ્યું કે તમે હવે એ તલાશ કરો એ 6 ચીજ કઈ છે. એ વખતે જે છે મારી નિગાહ કુરાનના આ સૂરા તરફ ગઈ, સૂરે મુમતહના. એની જે છેલ્લી આયત છે જેની અંદર 6 ચીજો માટે ખુદાવંદે આલમે જે કીધું છે કે અગર મુસ્લિમ ઓરતો આ 6 ચીજોની કેર લે અને પછી તમારી બયત કરે એ રસૂલ, તો તમે એની બયતને એક્સેપ્ટ કરજો. પછી 6 ચીજો બયતનું ઇસ્લામની અંદર છે કે આપણે જેવી રીતે દુઆએ અહદ પડી પણ એક જાતની બયત જ છે. ઓરતો માટે બયત એ રીતે છે કે રસૂલે ખુદા જે છે એ પાણીની અંદર હાથ નાખી દેતા, એક વાસણની અંદર પાણી લેતા, એમાં પોતે હાથ નાખી દેતા અને પછી બીજી ઓરતોને કહેતા કે હવે તમે જે છે આની અંદર હાથ રાખી દો એટલે તમારી બયત થઈ ગઈ. તો એ 6 ચીજો કઈ હતી? કુરાનની સૂરે મુમતહનાની આયતનો અગર આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે પહેલું છે લા યશરિકન બિલ્લાહ, અલ્લાહ વાદુલ્લા શરીકની સાથે કોઈને શરીક ન કરો, શિર્ક ન કરો. બીજું એની અંદર કીધું છે લા યસરિકન, ચોરી ન કરે, ઓરતો ચોરી ન કરે, શિર્ક ન કરે, ચોરી ન કરે. પછી આગળ કીધું છે બહોતાન ન મૂકે એના પતિ ઉપર. પછી ત્રીજું ચોથું કીધું છે કે એની ઔલાદને કત્લ ન કરે. ત્યાં સુધી કે એક વાત આગળ લખી છે કે રસૂલે ખુદાની નાફરમાની ન કરે. રસૂલે ખુદાની નાફરમાની, આની અંદર તમામ ચીજ આવી જશે જે શરીયતની અંદર છે. રોજા રાખવા, નમાઝ પઢવી, હજ કરવી, ઝકાત દેવું, ત્યાં સુધી કે તહારત, નજાસત, આ બધા અહેકામ આની અંદર આવી જશે. તો આ 6 ચીજોની રિયાયત કરે એ औरत જે છે એ દુનિયાના આખિરતમાં કામયાબ છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની બેશુમાર ફઝીલતોમાંથી એક જે આપણે આપણી જિંદગીમાં અપનાવીએ, આપના તરફથી મુસ્તહબાત અદા કરીએ. મુસ્તહબાતમાં 5 ટાઈમની વાજિબ નમાઝ સિવાય બધી વસ્તુ આવી જશે આપણી હાલની જિંદગી પ્રમાણે. બરાબર? જે મુસ્તહબ રોજા રાખીએ, કુરાન પઢીએ અથવા નાફિલા નમાઝ પઢીએ અથવા જે છે એ બીજું કાંઈ પણ નેકી કરીએ, સદકો આપીએ, તમામ મુસ્તહબાત એને હદિયા તરીકે આપ સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં પેશ કરીએ. રાવી કહે છે કે મેં 9મા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. પૂછ્યું કે મૌલા શું
એ વાત સાચી છે કે ઔસિયા તરફથી ખાને કાબાનો તવાફ ન કરી શકાય? તો કે નહીં, એવું કોણે કીધું? કરો, તમે તવાફ કરો, જેટલા કરવા એટલા કરો. કહે છે કે 3 વર્ષ પછી રાવી ફરી ઇમામની ખિદમતમાં આવ્યો અને કહે છે કે મેં જે છે એ પહેલા દિવસે રસૂલે ખુદા તરફથી તવાફ કર્યા, બીજા દિવસે મોલા અલી તરફથી, એવી રીતે એક ઇમામના નામ ગણાવતા 9મા ઇમામને કહે છે કે પછી એકવાર મેં તમારા તરફથી તવાફ કર્યા. કેટલા તવાફ કર્યા એની સંખ્યા અલ્લાહ જાણે છે, મેં ગણ્યા નથી. મુસલસલ હું તવાફ તમારી નિયાબતમાં કરતો રહેતો. અને મૌલા કહે છે કે હા, તારું આ જે છે એ બહુ સારી વાત છે, અલ્લાહ તને જઝાય ખેર આપશે, બહુ સવાબ આપશે. કહે છે કે મેં ક્યારેક ક્યારેક આપની જદ્દા તરફથી પણ તવાફ કર્યા. એ વખતે જ્યારે ઇમામે સાંભળ્યું તો ઇમામે કીધું, ઇસ્તકસિર, આ તવાફ વધારે કર, આ તવાફ જે તું વધારે કર, કારણ કે આ બીજા બધા તવાફ જે છે, બીજા બધા તવાફ છે એની કરતાં વધારે ફજીલત રાખે છે ઇન્શાઅલ્લાહ. આ રીતે ઇમામ અલૈહિસ્સલામે વાઝે કરી દીધું કે બીબીના નિયાબતમાં અગર આપણે કોઈ કામ કરીએ અથવા એમને કોઈ તોહફો આપીએ તો એ જેથી અલ્લાહની નજદીક કેટલી બધી કદરો મંજિલત રાખે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાન સલ્લે અલા મોહમ્મદ વાલે. તો આ છે આપની અઝમત ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એટલી બધી ફજીલતના માલિક, આટલા બધા કમાલાત અને મનાકીબ અને મંઝિલત ધરાવે છે, પણ લોકોએ જે છે એ આપની ઉપર કેવો જુલ્મ કર્યો. કેટલા બધા મસાહેબ બીબીની ઉપર પડી ગયા કે 18 વર્ષની ઉંમરમાં ઊભા થતા તો દીવારનો સહારો લેતા, ચાલતા તો અસાનો સહારો લેતા. જનાબે ફિઝા કરતા ઉંમરમાં જે આપ મોટા લાગતા, જ્યારે કે આપની ઉંમર 18 વર્ષની હતી. વાળ સફેદ થઈ ગયા, કમર ઝૂકી ગઈ, બાજુ જખમી થઈ ગયો અને પહેલું શિકસ્તા થઈ ગયું. આ આઝાદારો જનાબે ઉમ્મે સલમા કહે છે કે જ્યારે જનાબે ઝહરાની રૂખસતીનો સમય હતો, ખાને અલી તરફ આપની શાદી થઈ પછી રૂખસત થઈ રહ્યા હતા. હું અને રસૂલે ખુદા એક તખ્તની ઉપર બેઠા હતા. 2 બીબીઓ અસ્મા બિનતે ઉમૈસ અને બીજા એક ખાતુન જનાબે ઝહરાના બાજુ પકડીને આપને અલીના ઘર તરફ લઈ જઈ રહ્યા હતા. એવામાં શું જોયું કે અબા જે આપ સલામુલ્લાહ અલૈહાએ પહેરી હતી એ અબા આપના પગમાં ફસાઈ અને એવું લાગતું હતું કે જનાબે ઝહરા જમીન ઉપર પડી જશે. રસૂલે ખુદા દોડીને ગયા, બંને બાજુને થામી લીધા. ઝહરા બેટા શું થયું? કાંઈ વાગ્યું તો નથી ને? કાંઈ તકલીફ તો નથી થઈ? અરે રસૂલે ખુદા જ્યારે પાછા આવ્યા પરસેવે રેબ જે બતા. મેં પૂછ્યું, યા રસૂલલ્લાહ શું થયું? કહ્યું, અગર મારી બેટી પડી જાત તો શું થાત? હા આઝાદારો, રસૂલે ખુદા આજે જનાબે ઝહરા જમીન ઉપર પડી જાય તો આપને આટલો બધો સદમો લાગે છે. અરે એ વખતે શું હાલત થઈ હશે કે જ્યારે દરવાજાની પાછળ ઝાલિમો આપના દર ઉપર હુમલો કરી રહ્યા હતા અને જનાબે ઝહરા જખમી હાલતમાં પડ્યા હતા. અરે ઝાલિમોએ આપને તમાચા માર્યા, તાઝિયાના માર્યા. હા ઝાદારો, એ વખતે અલી અને ફાતિમાના બચ્ચાઓની કેવી હાલત હતી. ખુદ ઇમામ હુસૈન ફરમાવે છે, એ અબ્દુલ ઝહરા અમારા મસાહેબ, અરે અમારા બચપણના મસાહેબ મજલિસમાં બયાન કરો. કહે છે કે મૌલા ક્યા મસાહેબ? કહ્યું કે જ્યારે મારા બાબાની ગરદનમાં રસ્સી નાખવામાં આવી, અરે મારા બાબાને ઢસડીને લઈ જવામાં આવ્યા. અરે મારી માં દરવાજાની પાછળ જખમી હાલતમાં પડ્યા હતા. એ વખતે હું અને ભૈયા હસન વિચારતા હતા શું કરવું, માની પાસે જાઉં કે બાબાની પાછળ જાઉં. અરે અમે વિચારતા હતા. મેં ભાઈ હસનના ગળામાં હાથ નાખીને ગિરિયા કરવાનું શરૂ કર્યું. અઝાદારો, ઇમામ કહે છે કે એ વખતે મલૂનની નિગાહ મારી ઉપર પડી. અરે અલી અને ફાતિમાના બચ્ચા રડી રહ્યા છે. કુનફુઝને હુકમ કર્યો, અરે અબ્દુલ ઝહરા અમારી ઉપર તાઝિયા ના પડવા લાગ્યા. હું
فریاد کروا لگو السلام علیک یا ابا عبداللہ السلام علیک یا ابن رسول اللہ اللہ لعنت اللہ علی القوم الظالمین وسیالم الذین ظلموا منقلبین انقلبوا انا للہ و انا الیہ راجعون الہی بحق محمد و آل محمد ہماری مختصر عبادت نے قبول فرماؤ گناہ نے کبیرہ نے صغیرہ نے معاف فرماؤ امام زمان علیہ السلام نے ظہور متاجیل فرماؤ حضرت نے ناصر و مددگار نے ادنا خادم و معمر و شمار فرماؤ بیماروں نے شفاء کلی مرامت فرماؤ معبود بحق محمد و آل محمد دنیا میں زیارت امام نے آخرت میں شفاعت اہل بیت نصیب فرماؤ جنت البقینی تعمیر مٹ اسباب فراہم فرماؤ الہی بحق محمد و آل محمد وقت نہ امام نہ ظہور متاجیل فرماؤ وآخر دعوانا الحمدللہ سورہ فاتحہ نبی فاطمہ زہرا صلی اللہ علیہ وسلم